حبيب إله العالمين مولانا ومولى القومين جد الحسن والحسين سيدنا ونبينا مولانا بالقاسم محمد اللهم صل على محمد وعلى وزيره ووصيه وخليفته أخي الرسول وزوج البتول فاتح خندق خيبر قاتل مركب أنت أمير المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين يا وصي الحسن والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجات الله يا وليها وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم ولقد كرمنا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم على كثير ممن خلقنا تفضيلا صلى محمد बर्द जोड़ी मेरी मेरे गाजी बर्द जोड़ी मेरी मेरे गाजी लौट कर मैं न जाऊंगा खाली लौट कर मैं न जाऊंगा तू सकीना का सदका अता कर तू सकीना का सदका अता कर बन के आए है दर पर सवारी बर्द जोड़ी मेरी मेरे गाजी लौट कर मैं न जाऊंगा खाली लौट कर मैं न जाऊंगा खाली रंजो गम में गिरा हूँ मैं मौला कोई अपना नहीं है सहारा रंजो गम में गिरा हूँ मैं मौला
नाया, मैंने दर से तेरे लो लगाई, मैंने दर से तेरे लो लगाई। भर दे झोली मेरी मेरे गाजी, लौट कर मैं न जाऊंगा खाली, लौट कर मैं न जाऊंगा खाली। मेरा मौला वफा का खुदा है, उसकी जागीर कर्मों बना है। मेरा मौला वफा का खुदा है, उसकी जागीर कर्मों बना है। अपने दर की ज़ियारत करा दे, अपने दर की ज़ियारत करा दे। झूम लूं तेरे रोज़े की जाली, भर दे झोली मेरी मेरे गाजी, लौट कर मैं न जाऊंगा खाली, लौट कर मैं न जाऊंगा खाली। तेरे जैसा सखी मेरे मौला, सारे आलम में हमने न देखा। तेरे जैसा सखी मेरे मौला, सारे आलम में हमने न देखा। होके बेदस्त तूने गाजी, होके बेदस्त तूने गाजी। हम गरीबों की बिगड़ी बना दी, भर दे झोली मेरी मेरे गाजी, भर दे झोली मेरी मेरे गाजी। लौट कर मैं न जाऊंगा खाली, लौट कर मैं न जाऊंगा खाली। मोहम्मद व मोहम्मद सल्लल्लाहु અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ કુરાન મજીદની અંદરમાં જે આયત ગઈકાલે તમારી સામે પેશ કર્યો હતો કે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે બની ઇસ્રાઈલ અથવા સૂરે ઇસ્રાની અંદરમાં chapitre 17 verset 70 ઇન્સાનની અઝમત અને કિંમતના બારામાં મને અને તમને ફરમાવી રહ્યું છે। કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલકદ કરમના બની આદમ। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે ખરેખર અમોએ ઇન્સાનને જે છે ને એક અલગ ગ્રાદ આપ્યો છે, અમે ઇન્સાનને ઓનર આપી છે, અમે ઇન્સાનને ઇજ્જત આપી છે। પછી એ જો ખુદા જે છે આખિરમાં કહે છે વફદ્દલનાહુમ અલા કસીર મિમન ખલકના તફદીલા, અને અમોએ આ ઇન્સાનને અમારી ઘણી બધી જે ક્રિયાતુર છે એ ક્રિયાતુર કરતા એને ઉત્તમ બનાવ્યું છે। આ ફઝીલત, આ ઓનર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ ઇન્સાનને આપી છે। અલ્લાહે જે હ્યુમન છે, જે इंसान છે, અલ્લાહે જે છે એને બીજી ક્રિયાતુર કરતા ફઝીલત આપી છે। ઇસ્લામ ધર્મ એવો ધર્મ છે અઝીઝાન મોહતરમ કે જે મને અને તમને recommend કરે છે, encourage કરે છે કે જ્યારે તમારા પાસે ઘરોની અંદરમાં પાળેલા જાનવરો હોય, या तो એલેવાજના જાનવરો હોય, ઘણાની આદત હોય, ઘણા પાસે કૂતરા પાળેલા હોય, ઘણા પાસે બિલાડી હોય, ઘણા પાસે કોઈ ને કોઈ જાનવર હોય જેને એનિમો ડોમેસ્ટિક કહેવામાં આવે છે।
ઇસ્લામ અહીંયા સુધી મને હુકમ આપે છે કે જેના પાસે એલેવાજના જાનવરો હોય ઈ જમવા પહેલા આ એલેવાજના જાનવરોને એની ખોરાક આપી દે, પછી પોતે જમવા બેસે. આ ઇસ્લામનો હુકમ છે. આટલી વાલર પાળેલા જાનવરની અને મારો રવૈયો, મારો ફરજ, કોમ્પોર્ટમેન્ટ મારા દાસી અને દાસા સાથે કેવો હોય? આખું જ્યારે બધું બગડી ઓલા બકરાના હાડકા બાકી રહી ગયા હોય ને, એ આપણે કહીશું તું અંદેશ બનાવો. જ્યારે નાક પવાતું હોય ને, શું કરે બિચારા? લઈ લે. એ લોકો માટે તો એક નેમત. પણ ઇસ્લામ મને શું શીખવાડે છે અને હું શું કરું છું? હું તમને કીધું ને પહેલી જ રાતમાં, આ નાની નાની વસ્તુની અંદરમાં આપણને રિફોર્મ લઈ આવવાનું છે, આપણને સુધારણા લઈ આવવાની છે. કારણ કે મકસદે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ જ હતો. ઇસ્લાહ ફી ઉમ્મત જલ્દી, હું મારા નાનાની ઉમ્મતમાં ઇસ્લાહ કરવા આવ્યો છું. મને ઇસ્લાહ ખપે છે, રિફોર્મ ખપે છે. આ ઇસ્લામ ધર્મ એવો છે કે જે મને જાનવરોની કિંમત શીખવાડે છે, પણ હું ઇન્સાનની કિંમત પણ નથી કરતો. આનો પર મને થોડો વિચાર કરવો છે. અજીઝાને મોહતરમ, આપણે જ્યારે જાનવરને ઝિબા કરીએ એની અંદરમાં કેટલા કાયદા કાનૂન, કેટલી મુસ્તહબાત પર અમલ કરવાનું છે. મકસદ એ છે કે તમે જ્યારે કોઈ જાનવરને ઝબા કરો તો તમારી છરી જે હોય એટલી એગી જે હોય, આપણે કે કેટલી મરામત હોવી જોઈએ કે ઓલા જાનવરને તકલીફ પણ ના થાય. ઇસ્લામ ધર્મ જાનવરનો આટલો ખ્યાલ. અને હવે હું મારા દિલથી પૂછું કે હું ઇન્સાનો સાથે કેવો વર્તાવ કરું છું? આ ત્રીજી મજલિસ છે મારી કે આપણે એ જ વાત ઉપર ચર્ચા અને વિચારણા કરી રહ્યા છે કે મારો કોમ્પોર્ટમેન્ટ સમાજની અંદરમાં માણસો સાથે, લોકો સાથે કેવો હોવો જોઈએ. બીજા લોકોની વાત તો મૂકી દો. આપણે ગઈકાલે એક ઇશારો કર્યા હતા, મારા ઘરની અંદરમાં મારી ઘરવાળી અને મારા બચ્ચાઓ સાથે મારો કોમ્પોર્ટમેન્ટ કેવો છે. મહત્વનું આ છે. અગર સારું નથી, અગર ખરાબ છે, તો એને જે છે હું સૈયદુલ શુહદાના સદકામાં રિફોર્મ લઈ આવો અને બદલાવવાની કોશિશ કરું. કેટલી હદીસો, 2 હદીસો ગઈકાલે તમારી સામે બયાન કરી કે જેની અંદરમાં હું અને તમે આપણા ઘરને, આપણી વી ફેમિલિયાને, આપણી વી કોન્જ્યુગલને જન્નત બનાવી શકીએ છીએ. જન્નત બનાવી શકીએ છીએ. સ્ટેટિસ્ટિકની અંદરમાં તમે જોવા જાઓ તો યુરોપની અંદર, યુરોપ એટલે શું? કઈ નાની સૂની વાત નથી. આ ભણેલા ગણેલાની વાત તમને કરું છું. આ ભાગ પુલિસની વાત તમને કરું છું. આ એ પૈસાદાર દેશોની તમને વાત કરું છું કે જે દુનિયાભરની અંદરમાં સૌથી આગળ છે. સ્ટેટિસ્ટિકની અંદરમાં જોવા મળે છે કે યુરોપની અંદરમાં તકરીબન 32 à 35% de ménages ની અંદરમાં શું છે? violence conjugale છે. આપણે હા આ લોકો તો બહુ હોશિયાર છે, આ લોકો તો બહુ આગળ છે. 35% ઘરવાસની અંદરમાં violence conjugale. આપણે કહીશું શેખ સાહેબ અમે કે ઓછા નથી. આપણું સ્ટેટિસ્ટિક તો હજી કોઈ કાઢ્યું નથી. જો નીકળે તો મને લાગે છે આપણે આમ પડવામાં આપણા હાથ ગુંજી જાય. ઘણી ફેર આપણાથી થઈ જાય છે. મેં કાંઈ ન કીધું, અમે કાર્યશી કરીએ છીએ પણ જરાક જોશથી કાર્યશી થઈ જાય છે. આસ્તે આસ્તે નથી આવો. રસૂલે કીધું આસ્તે આસ્તે કાર્યશી કરજો. અઝીઝાને મોહતરમ, આ બધી નાની નાની વસ્તુ. સફીનતુલ બિહાર કિતાબનું નામ
એની અંદર મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ बयान करे छे कि रसूले खुदा सल्लल्लाहु अलैहि वसल्लम જ્યારે એમના ઘરે હતા તો પોતે પોતાની ઘરવાળીને ઘરના કામની અંદરમાં મદદરૂપ થતા હતા. ફગિયાપતારી કરવામાં રસૂલે ખુદા કાયનાતનો રસૂલ ઘરવાળીને દે કરે છે. નવું કેવાય ના બધું. એટલું જ નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ આગળ વધીને કહે છે રસૂલે ખુદા ખુદ પોતે પોતાના કપડાના બુતાન જ્યારે નીકળી પડે ને તો ખુદ રસૂલે ખુદા પોતે સિલાઈ કરે. એટલું જ ના, ઇમામ અલી ઓર આગળ વધતા કીધું જ્યારે બજારે કઈ સબ્જી લેવા જાય, કોઈ વસ્તુ લેવા જાય, એમની ઘરવાળીની સાથે હોય કે ના હોય, રસૂલે ખુદા ખુદ પોતે બજારની પનીર ઉપાડીને ઘરે લઈ આવે. હું જો કાલે માર બદામની પનીર લઈને નીકળ્યો, આ તો બાયડીનો ગુલામ થઈ ગયો છે. આ બધે આપણા ડિક્શનરીના બોર્ડ છે મારા ભાઈઓ. અગર ગુલામ કેવું હોય તો પેલા રસૂલ ખુદાને કહો કે જે પોતે પોતાની ઘરવાળીઓની આ પ્રમાણે સેવા કરતા હતા. અને મને ને તમને શીખાયલા, ખબર હતી કે મારા જેવો 21મી સદીમાં પેદા થવા વાળો છે કે જે ઘરની અંદર કોઈ ચમચો નહીં ઉપાડે. એક શરૂઆત પર મુહમ્મદ વાલા મુહમ્મદ પર મને અને તમને શીખાડે છે કે લોકોની સાથે કેવો કોમ્પોર્ટમેન્ટ કરવું. ફક્ત લોકો નહીં, દોસ્તો નહીં, જે જાન પહેચાન વાળા છે એ લોકો નહીં. અહેલે બેત તો એવો ભાર ઊંચો રાખ્યો છે કે આપણા જેવા તો પૂગી જ ન શકે. દોસ્તની તો વાત દૂર, અહેલે બેત જે છે દુશ્મનો સાથે એવો વ્યવહાર અને વર્તાવ કરે છે કે દુશ્મન જે છે ઓગળી જે થઈ જાય છે એ દોસ્તીમાં બદલાવ માટે. આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામનો એક વાક્યો મળે છે. પાંચમા ઇમામ પાસે અમુક શોધ કલ્ચર હતા, વાવેતરની જમીન હતી. અને ઇન્શાઅલ્લાહ એક બે રાત પછી કદાચ આવશે એ વાત. આપણા બધા ઇમામ જે છે ગરીબોની જેમ જીવતા નહોતા. આપણે એવું ગલત ફહેમી ના હોય કે બધા બસ ફાકા કરતા હતા જે ઇમામ અલી કરતા. ના ના ના, સંજોગ હતો એવો ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં. એટલે ઇમામ અલી અલૈહિસ્સલામ નહોતા ચાહતા કે મારી કોમની અંદરમાં ભૂખ્યા હોય અને હું પેટ ભરીને સૂઈ જાઉં. તારીખની અંદર મળે છે બીજા ઇમામ હસન મુસ્તફા અલૈહિસ્સલામ, છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, આઠમા ઇમામ અલી અલૈહિસ્સલામ જે છે મલ્ટી મિલિયોનેર હતા. મલ્ટી મિલિયોનેર. પણ કેવી રીતના વાપરતા હતા એ પછી વળી અલગ વાત છે. તો પાંચમા ઇમામ પાસે શોધ કલ્ચર હતા અને વાવેતર અને જાવો જલાલી. ઇમામના શાહની બાજુમાં એક બીજા માણસનું શાહ હતું. ये वावेतर करतो હતો, પણ ઇમામનો મોટો દુશ્મન. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે નામ સાંભળે એને કઈ આમ શરીરમાં કઈ થતું, દુશ્મની ઊભી થતી, એનું લોહી ઉકળી જતું. જ્યારે ઇમામે બાકર અલૈહિસ્સલામને દેખે ને દારૂ બોલે, જ્યારે દેખે દારૂ બોલે. સવારમાં જ્યારે ઇમામ બાકર અલૈહિસ્સલામના માણસોલા શામાં રાબુરી કરવાને કામ કરવામાં આવે એને જેમ તેમ બોલે, તમે આવો ને તમારો શેઠ આવો ને ફલાણું દે. એક દિવસ મદીનાને આ તમે જો વાત શું હતી, અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ મને એ શીખાડે છે દોસ્તો તો એક બાજુ, તારે સમાજના લોકો તો એક બાજુ, તારા દુશ્મન છે ને એના સાથે સારો વ્યવહાર રાખ, સારો વર્તાવ કર. આ બોલવું આસાન છે. મદીનામાં એક દિવસ જે છે દુકાળ પડ્યો, સેશ્વરે સાહેબ બધાના વાવેતર સુકાઈ ગયા.
વરસાદ ન પડ્યો, વાવેતર ન પડ્યું. હવે ઇમામને જે છે સમાચાર મળ્યા કે આપણું શણ જે છે ખરાબ થઈ ગયું છે, વાવેતર નથી થયું, પાક નથી થયો. તો ઇમામ અલૈહિસ્સલામ જે છે પોતાના માણસો સાથે નીકળે છે તપાસ કરવા કે શું ભેગા થઈ છે, કે આ વર્ષે કેમ આપણે કરશું. ઇમામ જે છે પોતાના શણ તરફ જાય છે તો જોઈ છે પેલો પાડોશીનું જે શણ હતું, જે પાડોશીની જમીન હતી, એ તો 100% બધું બરબાદ થઈ ગયું છે, કાંઈ નથી ઉગ્યું. ઇમામ ત્યાં તો હજી થોડા ઘણા ઝાડ ઉગ્યા, અહીંયા તો કાંઈ નહીં, સાવ ઝેરો. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે એના માણસોને કહે છે કે હલો મારી સાથે આપણા શણની તપાસ કરવા પહેલા આપણે પાડોશી પાસે જાય. હે તમને ખબર છે દરરોજ અમને સંભળાવે, દરરોજ અમને જેમ તેમ બોલે, તમારો મોટો દુશ્મન માંગે. હેલો બસ હવે ઓલો પોતાના શોમાં બેઠો છે, હાથું પકડીને શું કરે, ત્રિસ્ત છે, ગમગીન છે, કારણ કે આખું બધું લૂંટાઈ ગયું છે, કઈ પાક નથી થયો. ઇમામને જોઈ છે, એને દિલમાં એમ થાય છે આ માણસને કોઈ દિવસ ના મળ્યો ગઢો લેવા આજે ઘણાની આદત હોય આપણે બીજાના દુઃખમાં ખુશ ન થતા હોય, અને તો તાળી વગાડતા હોય, બહુ સારું થયું, આમ થયું ને, ખબર પડી, આમ થયું. ઇમામ આપણને આનંદ શીખાયા, આપણને આપણી જિંદગીમાં આ રિફોર્મ લઈ આવવાનું છે. ઇમામ બાજુમાં આવ્યા, આવીને કહે છે ભાઈ મારું બધું ખરાબ થઈ ગયું છે, તારું બધું બરબાદ થઈ ગયું છે. ઇમામ અલૈહિસ્સલામ જે છે એના થેલામાંથી, એના થેલી હતી એમાંથી જે છે અમુક દાણા કાઢ્યા, માઈસના હોય કે ચોખાના હોય કે બ્રેડના હોય, જે હોય અમુક દાણા કાઢ્યા, ગ્રેન. ઇમામ એને કહે છે આ છે ને હું મારા શો માટે લઈ જતો હતો કે પાછું નવેસરથી બી ઉગાવું અને પાછા ઉગે. તો મને એમ છું મારા શોમાં રાખવા પહેલા અડધા હું તને આપું છું કે જેથી કરીને તું પણ પાછા ઉગાવ. ગુજરાતમાં એ ધક્કો લાગ્યો કે આપણી બોલીમાં કે આ માણસને સરખાય છે, મારો દુશ્મન, હું એને બે કટકા ગાળું તો આજે મને આ એક દેવાયો છે, કાંઈ બોલતો નથી. પછી ઇમામ, તમે જો ઇમામ અહીંયા ઊભા નથી રહેતા, ઇમામ એને કહે છે, પાંચમા ઇમામ કહે છે કે આ વર્ષે જો તારા ઝાડ બધે ઉગ્યા હોત અને તને પાક મળ્યો હોત, જે ગ્રેન તે ઉગાવ્યા હતા એ જો ફળ દીધા હોત તો એમાં તને કેટલો નફો થાય, તારી બેનિફિટ કેટલી થાય. આપે દરેક વેપારી હોય, આપે તેને ખબર હોય કે આટલું ઉગશે, આટલા ટન વાવેતર કર્યું છે, આટલું ફસલ નીકળશે, આટલું વેચાશે, આટલું ઇમ્પોર્ટ કરશું, આટલું એક્સપોર્ટ કરશું, બધું આપણે કાલ્ક્યુલેટ હોય. ઇમામે એને પૂછ્યું અગર જો આ બરી ના ગયું હોત તો તને કેટલા પૈસા મળે, નફો? તો કે છે આપણે environ 100 દિરહમ મળે. ઇમામ ખિસ્સામાં હાથ નહીં કરે, 100 દિરહમ આ તારા. હા પેલા દાણા દીધા, આ દાણા દીધા નહીં આપણા માટે તો ઓહો ક્ષેત્રો પૈસા દીધા. પછી ઇમામ કે હજી કઈ જરૂર પડે તો મને કહે છે. ઇમામ ઊભા થયા ને બીજા ખિસ્સામાં હાથ નાખ્યા, બીજા 100 દિરહમ મૂકતા ગયા. ઈ કે આ છે ને કે પાછું તને વાવેતર કરવામાં, પાછું રગમોસી કરવામાં તને કામ આવશે, એમ કરીને ઇમામ ભાઈ લાગ્યા. હજી ઇમામ જાય છે ને, ઓલો ઊભો થયો, દોડતો દોડતો પગમાં પડી ગયો, કીધું મૌલા અગર આ કાયનાતની અંદરમાં કોઈ વલીએ ખુદા હોય તો તમારા સિવાય બીજું કોઈ નથી. એક સલવાત પર મુહમ્મદ મારા જવાન ભાઈઓ અને મારી જવાન બહેનો, તલવાર અને બંદૂકથી માણસોના માથા ઝુકાવવા આસાન છે, કમાલ તો ત્યારે છે કે હું અને તમે મારા અખલાકથી કોઈના દિલને ઝુકાવીએ છીએ. આપણા માથા તક ઓને નીચો દેખાડી દીધો, આને નીચે એકમાં સાસે પાને તેરે સાન કેનું દિલ તમારી તરફ ખેંચાઈ ગયું, સાસે તેરે. આ ઇમામ આપણને શીખવાડ્યું.
જરૂરી આ છે મારા જવાનો કે આપણે આપણા બળની જોરથી લોકોને ન ઝુકાવે, આપણા અખલાકથી, આપણા સારા વર્તાવથી લોકોના દિલને આપણા તરફ એંકલીને કરી શકીએ. પણ એ ક્યારે થશે? જ્યારે આપણા દિલની અંદરમાં રહેમ આવી જશે, આપણી જિંદગીની અંદરમાં શાંતિએસ આવી જાય. આપણા આઠમા ઇમામ અલી રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ઇમામ ફરમાવે છે, કસમ છે એ ખુદાની કે જેના હાથમાં મારી જાન છે. ઇમામ ફરમાવે છે, જન્નતમાં દાખલ નહીં થાય જેના દિલમાં બીજા પ્રત્યે રહેમદિલી અને શાંતિએસ ના હોય. એ માણસ જન્નતમાં દાખલ નહીં થાય જેના દિલમાં બીજા પ્રત્યે રહેમદિલી અને શાંતિએસ ના હોય. તો ઓલા બધા સહાબી કીધા, મૌલા અમે તો એકબીજાથી બહુ શાંતિ છે, અમે એકબીજાથી બહુ શાંતિ છે, અમે એકબીજા ઉપર રહેમ કરે છે. મૌલાએ કીધું, ના, હું તમારા અંદરની વાત નથી કરતો, બધાય સાથે શાંતિએસ વાપરો. ઇમામ એમ ના કીધું કે મુસલમાન સાથે, ઇમામ એમ ના કીધું કે શિયા સાથે, ઇમામ એમ ના કીધું તમારા ફામી સાથે, બધાય સાથે. આ દિલની અંદરમાં જ્યાં સુધી શાંતિએસ નહીં આવે ને, ઇમામે કીધું, હા, જન્નતને તો ભૂલી જ જાજો. એવું ના થાય આપણે બધી આશા રાખતા હોય. તમને ખબર છે, કરબલાની અંદરમાં આપણે રિફોર્મની વાત કરે છે ને, રિફોર્મ લઈ આવવા માટે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે ઇન્સાનનું દિલ રહેમથી ભરેલું હોય. બીજાની તકલીફમાં મને તકલીફ થતી હોય, બીજાની તકલીફ જોઈને મારું દિલ ભરતું હોય, આને કહેવાય શાંતિએસ અને રહેમદિલી. હા શેખ સાહેબ, અમે તો શાંતિ છે. હા, તમે કેના સાથે શાંતિ છો? અમારા ગ્રાહક આવતા હોય ને એના સાથે તમે શાંતિ લેતા હો, અમારા ફર્નિચર સાથે તમે શાંતિ લેતા હો. ભાઈ એના સાથે શાંતિ ના લે, પૈસા ક્યારે મળશે? એટલે ઊભી છે, હમણાં તમે આ દુકાને બેસો તો જરાક આપણું મોઢું કરીને હમણાં બધા આવેલા થશે. શેનો અહીંયા તો આપણે એન્તેરે છે, અહીંયા તો આપણી ગરજ છે, આપણો સ્વાર્થ સમાયેલો છે. ગુજરાતીમાં કહેવત છે, મને બહુ ગમે ગુજરાતીની કહેવત. આપણે કે ને, મુસીબતના વખતે ગધેડાને વાગ કેવું પડે. ઓલો આપણે ગમતો ના હોય, ઓલો ઘરા કચકચ કરતો હોય, ક્યારે જાય પણ વી મિસ યુ, વી મિસ યુ. શા માટે? ગમતો નથી, મારવાનું મન થાય છે, પણ અહીંયા શરીર છે. શું કામ? હમણાં પક્યો કાઢશે. આ પક્યા સારું આપણે સુરીર કરે છે, ખુદા માટે ક્યારે સુરીર કરશું? એક શરૂઆત કરો મુહમ્મદ વાલે બે એક્ઝામ્પલ તમને આપું. કરબલાની અંદર આ બધું જે ઝાલિમનું લશ્કર હતું ને, એ લોકોને અગર ઇમામ હુસૈનની વાત, કેટલા ખુતબા ઇમામ હુસૈન આવ્યા છે. પહેલી બીજી મુહર્રમ ઇમામ હુસૈન કરબલામાં આવ્યો, બીજી મુહર્રમ થી લઈને અસરે આશુરા સુધી જગ્યાએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધાને બોલાવી કે તમે મને ઓળખો, તમે જે આ કરી રહ્યા છો બરાબર નથી, કોઈને અસર ના કરી. ઘણા બધા કારણ ઉલમા લખે છે, એમાંથી એક કારણ છે હરામનો માલ. એના ઉપર મને નથી જવું, તમે દર વર્ષે સાંભળો છો. બીજું કારણ જે હતું એ હતું કે તમારા દિલમાં રહેમ નથી. અને કોન્ટ્રેર બે એક્ઝામ્પલ તમને આપું. જેના દિલમાં રહેમ હતી ને, લોકો પ્રત્યે મુહબ્બત હતી ને, લોકોની તકલીફ ઉપર જે છે જેને વિચાર આવતા હતા ને, એ ઇમામ હુસૈન કોરે થઈ ગયા. બે એક્ઝામ્પલ. એક તમે દર વર્ષે નામ સાંભળો છો, જનાબે વહાબ એ કલબી કહેવામાં આવે છે. ક્રેતિયન હતા, ક્રેતિયન મરિયાજ કરીને આવતા હતા. એ સાંભળી, મરિયાજ કરીને આવતા હતા. વહાબ કે ઘરવાળી એના મોમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જ્યાં ખૈમો હતો ને કરબલામાં, અમુક ફાસલા ઉપર એમનો ખૈમો હતો. ઇમામ હુસૈન જે છે
એમને બોલાવે છે, એમના સાથે વાત થાય છે. એક ફેરે ઇમામ હુસૈન સાથે મુલાકાત થઈને તરત જ જે છે ડિસિઝન બદલાય છે. એની માએ કહે છે, દીકરા ઇમામ હુસૈનની મદદ કર. પોતે શહીદ થાય છે, એની ઘરવાળી પણ એ દિવસે આશુરાના દિવસે શહીદ થઈ જાય છે. ઇમામ હુસૈન સાહેબ ક્યાં ઇમામ હુસૈન મદીનાથી નીકળ્યા 28 રજબમાં સન 60 હિજરી, આટલા મહિના પછી આ હજી હમણાં અમુક મિનિટમાં આવ્યો અને શહીદ થઈ ગયો. ઇમામ હુસૈનનો સાથી બની ગયો, શહીદે કરબલા બની ગયો. તમને ખબર છે સિક્રેટ શું હતી? તારીખ લખે છે કે એના અમુક દિવસ પહેલા એના મર્યાદ હતા. પોતે ઈસાઈ છે, ક્રિશ્ચિયન છે, ધર્મ પર અમલ પણ નથી કરતો. મરિયામાં જે છે આ જનાબે વહબ અલૈહિસ્સલામ શું કરે છે? એની માને કહે છે, મમ્મા આપણા પાસે અલ્લાહે આટલું બધું દીધું છે, ઈસા નબીના વાસ્તાથી સદ્દામ આટલું બધું આપણા પાસે છે, માલો દૌલત છે, મારા કાલે નિકાહ છે, મારા કાલે મરિયાજ છે, કેમ ના આપણે યતીમોને અને ગરીબોને બોલાવે જેથી કરીને મારા વલીમામાં ઈ લોકોને હું પેટ ભરીને ખવડાવું. મારા મર્યાદામાં 20 હોય, PM ને બોલાવીશ, શેફ દ રેજિયોને બોલાવીશ, ગવર્નરને બોલાવીશ, હા બધું બોલાવો, કાઈ નથી, બહુ સારી વાત છે. પણ મારા મર્યાદાની અંદરમાં અગર હું આ બધા મોટા મોટા જેના પેટ ભરેલા છે એને જે ખવડાવીશ તો પછી ઓલા ગરીબો ક્યારે ખાશે? તમે જોયું આ વહબની સિક્રેટ શું હતી કે મરિયાજમાં અમુક દિવસ પહેલાની જ વાત છે, કરબલાના પહેલા, આશુરાના દિવસના પહેલા મરિયાજ પહેલા પહેલે વિચાર આવ્યો કે બિચારા યતીમોનો હક છે, બિચારા ગરીબોને ભેગા કરી અને મરિયાજના લાડવાને જલેબી જે પણ હોય એ બધું આ ગરીબોને પહેલા કરાયું. આ રહીમ દિલી થકી ઉલમા લખે છે કે આ વહબને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નસીહત અસર કરી, જિંદગીમાં રિફોર્મ આવી. બીજું એક્ઝામ્પલ ઝુહૈર બિન કાઈમ. આ માણસ શું વાત કરું તમને, આ માણસ જે છે ઉસ્માની હતો. ઉસ્માની એટલે શું? એટલે il pensait, એના પાસે ઇડિયોલોજી હતી કે ત્રીજા ખલીફા ઉસ્માનને જ્યારે કતલ કરવામાં આવ્યું તો એ હવે એક ગ્રુપ મદીનાની અંદરમાં કે જે એમ વિચારતો હતું કે ઉસ્માનને કતલ કરવાવાળા ઇમામ અલી અલૈહિસ્સલામ છે. હાલાકી એક એમત પોપ્યુલર હતું, એક સુલેફમાં પોપ્યુલર હતું, જે આ ખલીફાના કાવતરાથી કંટાળી ગયા હતા, બની ઉમૈયાની જે સિસ્ટમ હતી એનાથી થાકી ગયા હતા અને જનાબ ખલીફા ઉસ્માનને જે છે ઘેરી અને એને કતલ કરી દીધા. આ માણસ ઝુહૈર બિન કાઈમ અલૈહિસ્સલામ જે શહીદ કરબલા છે, મોટો કોંત્ર ઇમામ અલી, મોટો કોંત્ર, પણ હતો મિલિયર્ડર, પૈસાવાળો. તમને ખબર છે ઝુહૈર બિન કાઈમ અલીનો કોંત્ર હતો, પણ જ્યારે ઝોહરની નમાઝનો ટાઈમ થયો ને તો તમે નામ સાંભળ્યું છે ને, બે સહાબી ઇમામ હુસૈનના હતા કે જે ઇમામ હુસૈનના સામે ઊભા રહી ગયા, એક સઈદ બિન અબ્દુલ્લાહ અને એક ઝુહૈર બિન કાઈમ. આ બે જણા ઇમામ હુસૈનના સામે ઊભા રહી ગયા, જેટલા ફ્લેશ આવતા હતા બધા પોતાની છાતીમાં લીધા. દુશ્મન હતો, કેમ થયું આ પ્રમાણ? શું અસર કરી એની શેવરે તમે સાંભળો. ઝુહૈર બિન કાઈમ જે છે મદીનાથી નીકળ્યા હતા સફરમાં, એની ઘરવાળી હતી, એના નોકર ચાકર બધું કોમ્પ્લેટ સગવડની સાથે, માલ દૌલત વાળા માણસ હતા. જ્યારે નીકળ્યા પણ તારીખ લખે છે દિલના બહુ સારા હતા, રહેમ દિલ હતા, કોઈની મુસીબત જોઈ નહોતા જોઈ શકતા. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે વાત કરે છે, દિલમાં વિચાર કરે છે, મગજ વિચાર કરે છે કે હું શું કરી રહ્યો છું. હુસૈન ઇબ્ન અલીનો દીકરો, રસૂલનો નવાસો આજે એકલો થઈ ગયો છે, મને એની મદદ માટે જાવ છું. પાછા પોતાના ખૈમામાં આવે છે, બધા નોકર ચાકરને બેસાડે છે. સાંભળજો, બધા નોકર ચાકરને બેસાડે છે. બેસાડીને કહે છે, જો આજથી તમે બધા લીબર, તમને જ્યાં જવું હોય, જે કરવું હોય, ઉજે લીબ, પણ હા
બધાને એક એક થેલી PS ધોર, આ તારા 1 વર્ષનો ખર્ચો, આ તારા 1 વર્ષનો ખર્ચો, આ તારા 1 વર્ષનો ખર્ચો. કારણ કે તને અચાનક ઓછતાનું જો કામ ના મળે, તારું ગુજરાન કેમ ચાલશે? મને વ્યાધિ થાય છે કે હું હુસૈન સાથે ચાલ્યો જાઉં, હું ઇમામ સાથે શહીદ થઈ જાઉં, તમારું શું થશે? પછી પોતાની ઘરવાળી, હજુ રહેમ દીવી, બીજાનો વિચાર કરવો. એની ઘરવાળી પાસે આવે છે. ઘરવાળીને કહે છે કે મેં ડિસિઝન લીધો છે તો ઇમામ હુસૈન સાથે થઈ જાઉં. પણ નહીં મારી ઘરવાળી, તને ખબર છે ને કે આ શહાદત છે. ઘરવાળી હોય છે. ઝુહૈર બિન તૈમ કહે છે કે મારી ઘરવાળી, હું તને તલાક આપું છું. કીધું શા માટે? તમે મને મોહબ્બત નથી કરતા? કીધું મોહબ્બત કરું છું એટલે તલાક આપું છું. અને આ જેટલો માલ છે એ બધું હું તને આપું છું કે તું અહીંયાથી ચાલી જા, તું એક નવી જિંદગી કર, તું એક જવાન છે, તારી નવી જિંદગી કર. એવું ન થાય કે તું મારી સાથે અગર મારી બેવા બનીને અગર અહીંયાથી જાઈશ તો આખી જિંદગી તું તારી જિંદગી ત્રિસ્તેસમાં વિતાવી નાખીશ. મને નથી ગમતું કે તું જે છે તારી જિંદગી બરબાદ કરી નાખ. આજે ઇન્સાનના દિલની અંદરમાં જે ઇગોઇઝમ પણ હોય છે ને, જ્યારે એ થોડુંક નીકળી જાય ને ત્યારે એને બીજાનો ખ્યાલ આવી શકે છે. અને જ્યારે બીજાનો ખ્યાલ આવે, જ્યારે બીજા સાથે સારો વર્તાવ કરવાનો ઇન્સાન શરૂ કરે ને ત્યારે એ રિફોર્મનો પહેલો પગથિયો હોય છે. એક શરૂઆત કરો મુહમ્મદ વાલી ફરમાવે છે ઘણા ઇન્સાનનું દિલ છે ને એવું કઠણ થઈ જાય છે, એવું કઠણ થઈ જાય છે, પાણા કરતા પણ વધારે કઠણ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની આયત તમને પેશ કરું છું. સૂરા બકરા આયત નંબર 74, chapitre 2 verset 74, સૂરા બકરાની 74મી આયત. Allah subhanahu wa ta'ala फरमावे છે, vos cœurs se sont endurcis, ils sont devenus comme des pierres ou même plus durs encore. Allah કહે છે પાણાઈ જે પોચા ઘણાયનું દિલ એવું કઠણ છે. હું આવીશ ઇન્શાઅલ્લાહ આજે થોડું એક હદીસ અને કાલે કે આ દિલ કઠણ કેમ થાય છે આપણે તો ઇલાજ તો કરી દે, કેમ કરતા દિલ કઠણ થાય છે. પણ આ એક સાંભળો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે 274 ની અંદર, vos cœurs se sont endurcis, ils sont devenus comme des pierres ou même plus durs encore. શા માટે? કારણ કે અલ્લાહ કહે છે મેં જે પાણા બનાવ્યા છે ને દુનિયાની અંદર, મોટા મોટા મંદાને છે, મોટા મોટા પથ્થરો છે, ઈ પથ્થરોમાંથી ઘણી ફેરે રૂઈસો અને પાણી નીકળે છે. તમે જોયું છે ને? આ છેલ્લે ક્યાં ગયું છે? ઈસાનું તમે લઈ લો, આખા પહાડો પથ્થર બનેલા છે, બધું પાણીથી બનેલું છે, પણ ત્યાં એક પિસિન નેચરલ દેખાય છે. પથ્થરોમાંથી પાણી પડે છે, ભેગું થાય છે. અલ્લાહ કહે છે મેં જે પથ્થર બનાવ્યા છે ને એમાંથી ઘણી ફેરે તરાડ પડી જાય છે, તળ પડી જાય છે ને એમાંથી પાણી નીકળે છે. અને ઘણા ઇન્સાનનું દિલ ખુદા કહે છે આ પાણાથી વધારે ગ્રાફ કઠણ. આજની રાત 7મી મુહર્રમની રાત છે, હું વિચાર કરું આ મારું દિલ તો પાણા કરતા વધારે કઠણ નથી ને. એક શરૂઆત કરો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અને અરબીની અંદરમાં કહેવામાં આવે છે qaswatul qulub, l'endurcissement des cœurs. આ દિલ કેવી રીતના કઠણ થાય છે. એક હદીસ આજની રાત આપણા પહેલા ઇમામ Ali ibn Abi Talib alayhi salatu wassalam મને અગર જાણવું હોય કે મારું દિલ કઠણ થઈ ગયું છે કે નથી થયું, આ હદીસની અંદરમાં ઇમામ અલી ઇસ્લામ ફોર્મ્યુલ ડિયાગ્નોસ્ટિક બતાવે છે
અને એનું કોઝ બતાવે છે. શા માટે દિલ કઠણ થઈ જાય છે? મોલાએ કાયનાત ફરમાવે છે, દિલ સખત થઈ જાય, દિલ કઠણ થઈ જાય તો ઇન્સાનની આંખમાંથી આંસુ સુકાઈ જાય છે. પછી ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે, અને દિલ કઠણ નથી થાતું જ્યાં સુધી કે ઇન્સાનના ગુનાહ ના વધી જાય. Quelle relation avec les gunas? Ça n'a rien à voir. Après વિચાર કરો, c'est même pas logique. હું ગુનાહ કરું તો મારું દિલ શું? દિલ તો કાંઈ ના હોય. આ ગરીબની મદદ કરે ના. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, તને જાણવું હોય કે તારું દિલ કઠણ છે કે પોચું છે તો પહેલા જોઈ લે, કોઈની મુસીબત ઉપર રોવું આવે છે કે હસવું આવે છે. જો તારું દિલ ના ભરે, આપણે કહીએ પાણી નથી ફરતું દિલમાં, હસવું આવે છે, રાજી થાય છે કોઈની મુસીબત ઉપર, આંખમાં આંસુ નથી આવતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત બયાન થઈ જાય છે, મને આપણે ફ્રાન્સીમાં કે સામે ફે ni chaud ni froid. ઇમામ અલીસ્લામ ડિયાગ્નોસ્ટિકનું ફોર્મ્યુલા બતાવે છે, અગર તને જાણવું હોય ને કે તારું દિલ કઠણ થઈ ગયું છે કે ઓછું છે તો તું જોઈ લે, જ્યારે દિલ સખત થઈ જાય છે તો આંસુ સુકાઈ જાય છે. અને ઇમામ અલીસ્લામ રેઝોન બતાવે છે, કારણ બતાવે છે કે ઇન્સાન દિલ સખત નથી થતું જ્યાં સુધી ગુનાહ ના વધી જાય. ઇન્શાઅલ્લાહ કાલે તમને છઠ્ઠા ઇમામની એક હદીસ પેશ કરીશ કે જેના થકી આપણે જાણી શકીએ કે કઈ એવા કામ છે, ક્યાં કઈ એવી વસ્તુ છે કે જેના થકી ઇન્સાનનું દિલ સખત થઈ જાય છે, કઠણ થઈ જાય છે. અને જ્યારે ઇન્સાનનું દિલ કઠણ થઈ જાય ને તો એની અંદરમાં પછી હિદાયત અસર નથી કરતી, એની અંદરમાં જે છે રિફોર્મ નથી આવી શકતું, એની અંદરમાં સુધારણા નથી થઈ શકતી. પછી તમે ભલેને માથું પછાડી નાખો પણ તમારી અંદરમાં એ રિફોર્મ નહીં આવી શકે જ્યાં સુધી આ દિલ જે છે કઠણ છે. અસાધારણ ઇમામ હુસૈન આજે 7મી મુહર્રમની રાત. હું આજે બયાનને ઓછું કરી નાખ્યું કારણ કે હું ચાહું છું તમારી સામે મસાઈલ જરાક લંબાવું, કારણ કે આજે જે શહેજાદાનું માતમ કરવા માટે આપણે આવ્યા છે કરબલાનો એક અજીબો ગરીબ શહીદ છે અઝીઝાનો, જેનું નામ કાસિમ ઇબ્ન હસન છે. તમને ખબર છે જનાબે કાસિમ શા માટે કરબલાના એક્સેપ્શનલ શહીદ હતા? તારીખ લખે છે કે જેટલા પણ શહીદો, જેટલા પણ ઇમામ હુસૈનના અંસારો અને અકરેમાં જે શહીદ થવા ગયા હતા, જ્યારે પણ ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા, જમીન ઉપર આવ્યા તો તરત જ ઇમામ હુસૈનની અવાજ આવી. કોઈ કીધું અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ, કોઈ કીધું મૌલા હુસૈન અમારા છેલ્લા સલામ કબૂલ કરો, કોઈ કીધું મૌલા હુસૈન મારી મદદ કરો. પણ જનાબે કાસિમનું સિચ્યુએશન કેવો હતો અલ્લાહ જાણે. જ્યારે જનાબે કાસિમ ઘોડા પરથી જમીન ઉપર પડે છે, તારીખ લખે છે કે મોઢામાં ફક્ત એક અવાજ નીકળે, અમ્મા તારો કાસિમ જમીન ઉપર પડી. વિચાર કરો, તસવ્વુર કરો કે જનાબે કાસિમ હજી એવા નાઈફ હતા, એવા નાના હતા, એવા કમસીન હતા. રિવાયતની અંદરમાં એમનો આજ જે છે 12 યા 13 વર્ષનો મળે છે. પણ ભૂલજો નહીં, આ કોઈ બીજા બચ્ચાઓની જેમ ન હતા. શા માટે? કારણ કે યતીમ હતા. બાપનો સાયો માથા ઉપરથી ઉઠી ગયો, નાનપણથી એમની માની સાથે જ રહેતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે કાસિમને પોતાની ઔલાદની જેમ પાળ્યા હતા. તેમ છતાં બાપ ઈ બાપ હોય, ચાચા ઈ ચાચા હોય, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇમામ માસૂમ હતા. હંમેશા જે છે સૌથી પહેલા જનાબે કાસિમને ધ્યાન રાખતા. બસ અઝાદાર રિવાયત લખે છે કે જ્યારે આશુરાની રાત આવી,
ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના બધા સહાબીઓને ભેગા કરે છે. ભેગા કરીને એક-એકને કહે છે, મુબારકબાદી આપે છે અને કહે છે તારી જગ્યા જન્નતમાં ફલાણી જગ્યાએ છે. તું કાલે મારી સાથે શહીદ થવાનો છે. તું પણ શહીદ થવાનો છે. અઝાદારો આ મજમાની અંદરમાં જનાબે કાસિમ પર ઉભા છે, પણ જનાબે કાસિમ અજબ થાય છે. ઇમામ હુસૈન બધાને કહે છે તું શહીદ થાઈશ, તું શહીદ થાઈશ, પણ જનાબે કાસિમનું નામ નથી લેતા. જનાબે કાસિમનું નામ નથી લેતા. એક જગ્યાએ ઊભા ઊભા આંખોમાં આંસુ છે. જનાબે કાસિમનું દિલ ભરાઈ આવ્યું છે. મારા ચચા બધાને શહાદતની મુબારકબાદી આપે છે. અરે મારું નામ શા માટે નથી લેતા? જ્યારે બધા ખૈમાએ હુસૈનમાંથી ચાલ્યા ગયા, જ્યારે બધા સહાબી દૂર થઈ ગયા, ત્યારે કાસિમ આસ્તે આસ્તે ઇમામ હુસૈનની ખિદમતમાં આવ્યો, આવીને કહે છે ચચા તમે મારું નામ શા માટે ન લીધા? આ જવાબમાં ઇમામ હુસૈન કે જવાબ નથી દેતા, ફક્ત એટલું કહે છે એ બેટા કાસિમ તને હું શું કહું? કાલે શહાદતની અંદરમાં મારા 6 મહિનાના અસરનું નામ પણ લખેલું છે. જ્યારે આ સાંભળ્યું જનાબ કાસિમ તડપી ગયા. કહે છે ચચા શું ઝાલિમો ખૈમામાં આવી જશે? કીધું ના બેટા કાસિમ, હું પોતે મારા અસલને મારા હાથમાં લઈ જઈશ, પણ પાણી માંગવાના બહાને લઈ જઈશ. સામેથી હું બોલાવું. ઝાદાનું જ્યારે આશુરાનો દિવસ નમુદાર થયો, જ્યારે આશુરાનો દિવસ આવ્યો, જનાબે કાસિમ અલૈહિસ્સલામ ઇમામ હુસૈનની સાથે સાથે જ્યારે હબીબ ઇબ્ન મઝાહિર શહીદ થઈ ગયા, જ્યારે સહાબીઓ શહીદ થઈ ગયા, એક મરતબા જનાબે કાસિમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં આવ્યા. ચચા હુસૈન મને પણ જંગમાં જવાની ઇજાઝત આપો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબ કાસિમના ચહેરાની સામે જોઈ છે, મુસ્કુરાવા લાગે છે, માથા ઉપર હાથ ફેરાવે છે. એ બેટા કાસિમ ખૈમામાં તારી માં પાસે ચાલ્યો છે. એ બેટા કાસિમ, જ્યારે પણ હુસૈનની ભાઈ હસન યાદ આવે છે, જ્યારે પણ મને ભાઈ હસન યાદ આવે છે, ત્યારે હું તારા ચહેરાની સામે જોઈ મારા ભાઈને યાદ કરું. અરે બેટા કાસિમ માં પાસે ચાલ્યો છે. થોડો સમય ગુજરે છે, જનાબે કાસિમ ફરી પાછા આવે છે, બીજી વાર ઇજાઝત માંગે છે. ચચા હુસૈન મને પણ જવાની ઇજાઝત આપો. ઇમામ હુસૈન કહે છે બેટા કાસિમ ખૈમામાં માની યાદ રાખ. જ્યારે 2-3 ફેરે થયું, જનાબે કાસિમ થી હવે રહેવાતું નથી. જનાબે કાસિમ રોતા રોતા ખૈમામાં આવે છે. અઝાદારો ખૈમાની અંદરમાં જનાબે ઇમામ હસનની બેવા જનાબે ઉમ્મે ફરવા બેઠા હતા. જ્યારે કાસિમની આ હાલત જોઈ છે, કાસિમ જે છે માના ખોરામાં પોતાનું સર રાખીને રોવા લાગે છે. બેટા કાસિમ શું ગજબ થઈ ગયો? બેટા કાસિમ, શા માટે તમે તમારા ચાચાની મદદ માટે નથી જતા? અમ્મા સવારથી ચચા હુસૈન પાસે ઇજાઝત માંગુ છું, પણ મારા ચાચા મને જાણો નથી. અઝાદારો એક મરતબા જનાબે ઉમ્મે ફરવા કહે છે બેટા કાસિમ તને યાદ છે જ્યારે તારા બાબા હસન ની શહાદત હતી, એક દિવસે બાબા હસન એક તાવીઝ તારા હાથ પર બાંધ્યા છે. એક તાવીઝ તારા બાબા તારા હાથ પર બાંધ્યા છે અને કીધા હતા એ ઉમ્મે ફરવા મારા કાસિમને કહેજે જ્યારે સૌથી વધારે મુસીબતનો દિવસ આવે ત્યારે આ તાવીઝને ખોલે અને એના ઉપર અમલ કરે. છે બેટા કાસિમ, આ આશુરાનો દિવસ કરતા વધારે ખતરનાક અને ગંભીર દિવસ કયો હોઈ શકે? તરત જનાબે કાસિમ જે છે પોતાના બાજુમાંથી જે તાવીઝ છે એ તાવીઝને ખોલે છે. શું જોવે છે? જ્યારે ઇમામ હસન અલૈહિસ્સલામનો આ કાગળ વાંચે છે, જનાબે કાસિમ ખુશ થઈ જાય છે, આંસુઓને સાફ કરે છે. દોડતા ઇમામ હુસૈનની ખિદમતમાં આવે છે. ચચા મારા બાબાએ તમારા માટે કાગળ લખ્યું છે. ज़ादारो जय इमाम हुसैन ना हाथમાં इमाम हसन अलैहिस्सलाम નો કાગળ આવ્યો. ભાઈના અક્ષર દેખાણા મદીના યાદ આવ્યો, લના રસૂલુલ્લાહ યાદ આવ્યો, મા ફાતિમા ઝહરા યાદ આવી. ઇમામ હુસૈન જમીન ઉપર
अलैहिस्सलाम પોતાના ભાઈનો આ કાગળ વાંચવાનું શરૂ કરે છે. આંખમાંથી આંસુ. કાગળમાં લખેલું હતું, "એ ભાઈ હુસૈન, મારા નાના કીધા છે આશુરના દિવસે કરબલાના મેદાનમાં તું દુશ્મનોના વચમાં ઘેરાઈ જા. એ ભાઈ હુસૈન, ત્યારે તારો ભાઈ હસન મોજૂદ નહીં હોય, પણ મારા બડલીમાં મારા કાસિમને શહીદ થવાની ઇજાઝત દે છે." અઝાદારો ઇમામ હુસૈન કાગળને વાંચતા ગયા, આંખમાં આંસુ છે. એક મરતબા જનાબે કાસિમને બોલાવે છે, "બેટા કાસિમ, મારી બાજુમાં." અને કાસિમને છાતીથી લગાવે છે. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે કાસિમનો હાથ પકડી કઈમાની બહાર લઈ જાય છે અને આવાજ દે છે, ભાઈ અબ્બાસ, ઘોડાને તૈયાર કરો, ઘોડાને બાજુમાં લઈ આવો." રિવાયત લખે છે કે ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે કાસિમને જંગના કપડા પહેરાવે છે, આર્મી પહેરાવે છે, માથામાં કાસ કરાવે છે. દરેક જે જંગના જેવી રીતના એક મુજાહિદને તૈયાર કરવામાં આવે છે, ઇમામ હુસૈન પોતાના હાથેથી આ એક વાહિદ શહીદ છે કે જેને ઇમામ હુસૈન તૈયાર કરે છે. અઝાદારો રિવાયત લખે છે, કાસિમની ઉંમર નાની હોવાથી જે તલવાર જનાબે કાસિમના કમરમાં બાંધવામાં આવી હતી, તલવાર એટલી લાંબી હતી કે તલવાર જમીનમાં ઘસડાતી હતી. અઝાદારો મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે કાસિમને ઘોડા પર સવાર કરે છે. અઝાદારો જ્યારે તારીખ લખે છે કે જ્યારે જનાબે મુખ્તાર અલૈહિસ્સલામ જ્યારે દુશ્મનાને હુસૈનનો બદલો લીધા, ત્યારે જે માણસ જનાબે કાસિમને શહીદ કર્યો, તારીખની અંદર અમુક નામ છે, પણ એક નામ મળે છે જેનું નામ હતું અમર ઇબ્ન સાદ. જ્યારે આ અમર ઇબ્ન સાદને જનાબે મુખ્તાર પકડ્યા અને કીધું કે તે કેને શહીદ કર્યા છે, તે કેને કતલ કર્યું છે, તો એ કહે છે કે હું હસનનો યતીમ કાસિમનો કાતિલ છું, હું હસનના દીકરા કાસિમને શહીદ કર્યો છે. તો ઇમામ તો જનાબે મુખ્તાર જે છે આ અમરને સવાલ કરે છે કે મને બતાવ કે જ્યારે કાસિમ મેદાનમાં આવ્યા ત્યારે કેવો મંઝર હતો. અઝાદારો આ દુશ્મનના જુમલા છે. કહે છે જ્યારે જનાબે ઇમામ હસનનો દીકરો કાસિમ મેદાનમાં આવતો હતો ત્યારે અમે બધા જોવા માટે ઊભા રહી ગયા હતા, કારણ કે એવું લાગતું હતું કે આસમાનમાંથી ચાંદનો કટકો જમીન ઉપર આવી ગયો છે. એવો ખૂબસૂરત જવાન હતો. અઝાદારો જેને જાલિમ અને દુશ્મન ખૂબસૂરત અને શોભિતો કહે, એની માના દિલથી પૂછો, એની માના દિલથી શું હતું? અઝાદારો જનાબે કાસિમ અલૈહિસ્સલામ મક્તલે કરબલામાં પહોંચ્યા. આવાજ દીધી, "એ ઝાલિમો, હું હુસૈનનો ભત્રીજો છું, એ ઝાલિમો, હું અલીનો પોતરો છું, મારી સામે કોણ જંગ કરવા માટે આવે છે?" મને સાદનો હુકમ થયો. એક કુમાંડો હતો જેનું નામ અરઝક હતું. અઝાદારો ઉમરે સાદ અરઝકને હુકમ કરે છે, "એ અરઝક, જા અને આ બચ્ચાને શહીદને કતલ કરી નાખ." અરઝક કહે છે, "એ ઉમરે સાદ, હું એક મોટો કમાન્ડર છું, હું ફૌજનો સરદાર છું, મારા માટે તૌહીદની વાત છે કે હું આ બચ્ચાને કતલ કરું." અરઝક નથી જાતો, પોતાના સૌથી નાના દીકરાને મોકલાવે છે, "એ મારા દીકરા, જા અને હુસૈનના આ સિપાહીને કતલ કર." રિવાયત લખે છે કે જ્યારે અરઝકનો પહેલો દીકરો આવ્યો, જનાબે કાસિમ એક વીજળીના વારની માફક અરઝકના દીકરાને જહન્નમવાસી કર્યા. અઝાદારો અરઝક જોઈને ઊભો રહી ગયો. બીજા દીકરાને મોકલાયો, ત્રીજા દીકરાને મોકલાયો. તારીખ લખે છે અરઝકના 7 દીકરા જનાબે કાસિમની સામે એક પછી એક કતલ થતા ગયા. અઝાદારો જ્યારે અરઝક ગુસ્સે થઈ ગયો, અરઝકના બધા દીકરા શહીદ થઈ ગયા, બધા દીકરા કતલ થઈ ગયા, જન્નતવાસી થઈ ગયા. અરઝક પોતાની તલવાર લઈને મેદાન તરફ દોડ્યો. આ નાના બચ્ચા હસનના યતીમની સામે ઊભો રહી ગયો. ઇમામ હસનનો આ યતીમ કાસિમ એવી જંગ કરે છે, અરઝકને પણ કતલ કરી નાખ્યા. જ્યારે અરઝક કતલ થઈ ગયો, ઉમર સાદ ડરી ગયો, આવાજ દેવા લાગ્યો, "અરે લોકો, આ બની હાશિમનો જવાન છે, આ અબ્બાસ પાસે લડાઈ શીખેલો છે, આને એકલો ન મૂકો, આ બચ્ચાને ઘેરી લો."
फौज घेरावा लागी, लोगो आसपास આવી ગયા, જનાબે કાસિમને ઘેરી લીધા। કોઈ તલવારથી વાર કરે છે, કોઈ તીરોનો વરસાદ વરસાવે છે। રિવાયત લખે છે એક ઝાલિમ મેદાનમાંથી નીકળ્યો જેનું નામ અમ્ર ઇબ્ન સાદ હતું, હાથમાં તલવાર હતી। જનાબે કાસિમ ઝાલિમો સાથે લડતા હતા, પાછળથી અમ્ર આવી અને જનાબે કાસિમના વાસામાં એક નેઝો કુચાડી દીધો। જ્યારે જનાબે કાસિમના વાસામાં નેઝો લાગ્યો, જ્યારે જખ્મ થયો, હાથમાંથી તલવાર પડી ગઈ અને જમીન પર પડવા લાગ્યા। આવાજ નીકળી, અમ્મા તારો કાસિમ નીકળ્યો। ज़ादारो जरे आवाज इमाम हुसैन सांभळा, तरत ज इमाम हुसैन अलैहिस्सलाम खैमाમાંથી દોડતા નીકળ્યા, ઝુંઝના પર સવાર થયા। હાય મારો કાસિમ, હાય મારો કાસિમ। ज़ादारो જેટલા જલ્દી ઇમામ હુસૈન કાસિમની મદદ માટે ગયા। રિવાયત લખે છે કોઈ પણ શહીદની મદદ માટે જલ્દી નથી ગયા। ઇમામ હુસૈન પોતાના ઘોડાને તેજ દોડાવી રહ્યા છે। મારા ભાઈનો યતીમ કાસિમ गाड़ी लगी हुई है पर कासिम ने ज़्यादा रिवायत लगे છે ઝાલિમો જ્યારે જોયા ઇમામ હુસૈન આવી રહ્યા છે, એક કોહરામ મચી ગયો। ભાગો ભાગોની આવાજ બુલંદ થઈ। જમણી બાજુના ઘોડા ડાબી બાજુ ભાગવા લાગ્યા, અરે ડાબી બાજુના ઘોડા જમણી બાજુ ભાગવા લાગ્યા। અરે જીવતો કાસિમ અરે જમીન પર પડેલો હતો। ઘોડાઓની તાકો અને ઘોડાઓના પગજનાવે કાસિમને ભાઈ મારલ કરી નાખ્યો। अरे जय इमाम हुसैन पहुंचा, सो जोयो, अरे कासिम ने लाश ना कटका कटका